હું ડીમાર્ટમાં આવી ગઈ છું. સન્ડેનો દિવસ હતો, બપોરના ટાઈમ હતો અમારી પાસે, તો હું અને અંકિત ડીમાર્ટમાં આવી ગયા છીએ. અને બસ આગળ બધું જોઈએ છે કે શું લેવું, ગમશે વધારે તો બીજું લઈ લઈશું. ખજૂર પણ અંકિતે લઈ લીધી છે. અને હું ને અંકિત બસ જઈ રહ્યા છીએ, જોઈએ છીએ કે હવે શું લેવું. જોકે વસ્તુ તો એક જ લેવા આવ્યા હતા. જઈએ એટલે તો ના લેવાની પણ વસ્તુ લઈ લઈએ છીએ. વસ્તુ લઈને નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો અંકિત એક્ટિવા ચલાવી રહ્યા છે અને બસ ઘરે આવી ગયા છીએ. પૌવા છે, ચોખા છે, વગેરે બધી વસ્તુ લઈને, ખજૂર ને બધું લીધું છે. સાબુ છે, ખાંડ છે. ડીમાર્ટમાં જઈએ એટલે ના લેવાની પણ વસ્તુ આપણે લઈને આવી જઈએ છીએ. જોકે અમે વસ્તુ તો એક જ આંબલી લેવા જ ગયા હતા, પણ જોઈ શકો છો ક્લિપો ને વગેરે ના લેવાની બધી જ વસ્તુ હું લઈને આવી છું. અત્યારે દાળિયા છે, ઇડલી સંભારની ચટણી કરવા માટે. આમચૂર પાવડર પણ લઈને આવી છું, કારણ કે પાણીપુરી જ્યારે પણ બનાવી છે ત્યારે મીઠું પાણી હું આનું જ બનાવું છું. કોઈ વખત આંબલીનું પણ બનાવું છું. જો હું એક જ આંબલી લેવા જ ખાસ કરીને ત્યાં ડીમાર્ટમાં જઈ હતી, પણ જોઈ શકો છો કે હું કેટલું વસ્તુ લઈને આવી છું. સાથે 2 ટી-શર્ટ ગમી હતી કાના માટે, તો 2 ટી-શર્ટ પણ લઈને આવી છું. સવાર પડી ગઈ છે, મંડેનો દિવસ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કાલે ડીમાર્ટમાંથી સેવૈયા મતલબ લઈને આવી હતી, જે સેવ તમે કંઈ પણ કહેતા હોય. અંકિતને ઈચ્છા હતી કે મારે આનો શીરો ખાવો છે, તો મેં કહ્યું સારું ચલો બનાવી દઈએ છીએ. તો જોકે એટલો ઢીલો જેવું મતલબ દૂધ નાખીને વધારે એ રીતનું જ રાખ્યું છે. ખીર જેવું પણ કહી શકાય. બસ બની ગયું છે. હવે હું એમાં ખાંડને થોડા લીલવા પડ્યા હતા તો એ પણ એડ કરી નાખ્યા છે. મેં ચાખ્યું તો મને સરસ લાગ્યું, એટલે મેં ક્રીનાને પણ બોલાવી. ક્રીનાને કહ્યું તું પણ ટેસ્ટ કર કેવું છે. ક્રીનાને જો કે આમ તો મીઠું ઓછું ભાવે છે, પણ સ્વીટ ઓછું ભાવે છે, પણ શું કહે છે જોઈ લો તમે, સારું બન્યું છે. બસ હવે રસોઈની તૈયારી કરી રહી છું. એક બાજુ ક્રીના વાસણ ચડાવે છે. જો કે સવારે મારે લેટ થતું હોય એટલે એ મને થોડીક મદદ કરાવે જ છે, અને કહી રહી છે કે મમ્મી મને નથી ભાવતું. આજે હું મિક્સ દાળ બનાવી રહી છું. ક્રીનાને ઓછી ભાવે છે. અંકિત તૈયાર થઈને આવી ગયા છે, અને બસ એમના માટે હવે હું એમને પણ ટેસ્ટ કરાવીશું ને કહેશે કે કેવું બન્યું છે.
જોકે આની પહેલાં પણ મેં એક વખત બનાવ્યું હતું, એ તો એમને ભાવ્યું હતું. બસ જો હવે એક બાજુ હું દાળની વઘાર કરી રહી છું. સવારના તો બહુ હાડ હોઈએ એટલે એક બાજુ મેં દાળમાં વઘાર કરવા માટે મતલબ ડુંગળી છે, ટામેટાં છે, આદુ, મરચાં, લીમડો એ બધાનો વઘાર કરીને હું દાળ બનાવું છું. રઈ ફૂટી ગઈ છે એટલે હું અંદર બધું નાખી રહી છું. ડુંગળી છે, ટામેટાં છે ને બધું. છાશ બનાવું છું, કારણ કે કંઈ પણ હોય છાશ તો જોઈએ જ. આપણી ગુજરાતી ગમે તે હોય પણ પહેલાં છાશ તો જોઈએ જ. કેમ દાળ બફાઈ ગઈ છે તો એમાં થોડુંક મિક્સ કરી દીધી છે અને જોઈ શકો છો સાઈડમાં હું બાજુમાં રોટલી પણ કરી રહી છું. દાળ બની ગઈ છે. રોટલી બની ગઈ છે અને હવે બસ બધું છે કામ. તો એ કામ કરો. હવે દેખી લો તમે. વાસણ ઘસું છું. મેં થોડો સ્પીડમાં રાખ્યો છે. વિડીયો તમને સ્પીડમાં દેખાશે કારણ કે મેં સ્પીડ એની વધારી દીધી છે. એક બાજુ કપડાં ધોવાઈ ગયા છે મશીનમાં, તો હું હવે કપડાં પણ સૂકવી દઉં. કપડાં સુકાઈ ગયા છે ને હવે એટલામાં થોડું બાકી છે પોતું, તો બસ પોતું પણ ફેરવી દઉં છું જેથી મારું ઘર ક્લીન થઈ જાય. આજનું મારું રૂટિન સવારથી લઈને 8 વાગ્યાથી તો 11:30 વાગ્યા સુધી આ મારું કામ આ રીતનું ચાલે છે. તમે જોઈ શકો છો. કાનો આવ્યો છે ને કે છે હવે મમ્મી મને જમવાનું આપી દો. બસ બેટા હું એને કહું છું કે બેટા બસ હવે તને જમવાનું આપી દઉં છું, કામ પતી ગયું છે. બસ જો કાનાભાઈને જમાડી દીધું છે. ટિફિન તૈયાર થઈ ગયું છે અને હવે હું ટિફિન પેક કરી દઉં છું. અને આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું. તમને વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો. અને જો તો આવતીકાલે મળીશું ફરી નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.
બાય બાય.